last lecture we have discussed about a theorem which lead us to the solution of exact differential equation. આપણે લાસ્ટ લેક્ચરમાં છે એક થિયરમ ડિસ્કસ કર્યો, એ આપણને એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશનના સોલ્યુશન કઈ રીતે મળે છે એ આપણે કઈ રીતે ફાઇન્ડ કરવું એના ઉપર ડિસ્કશન હતું. તો આપણી પાસે જો કોઈ પણ ડિફરન્શિયલ ઇક્વેશન છે, એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન, તો એ કેવું હશે? m ઇન્ટુ dx પ્લસ n ઇન્ટુ dy ઇઝ ઇક્વલ ટુ 0. આવું ડિફરન્શિયલ ઇક્વેશન છે તો આને એક્ઝેક્ટ ક્યારે કહેવાનું? કે જો એમનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ વાય અને એનનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ બંને જો આપણને સેમ મળે તો આ ડિફરન્શિયલ ઇક્વેશન છે એને આપણે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાનું. પછી જો આપણને આ ઇક્વેશન ડિફરન્શિયલ ઇક્વેશન મળી ગયું તો એનું સોલ્યુશન આપણે કઈ રીતે ફાઇન્ડ કરવાનું? તો સોલ્યુશન ફાઇન્ડ કરવા માટે આપણે એક ફોર્મ્યુલા લખ્યો હતો, તો એના માટે આપણે સ્ટેપ વાઇઝ યાદ રાખીએ કે પહેલાં તો જે એમ ફંક્શન છે આપણું એનું એક્સને રિસ્પેક્ટ ટુ ઇન્ટિગ્રેશન કરવાનું છે. પણ કઈ રીતે? તો કે ઇન્ટિગ્રેટ એમ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, અને એની અંદર જે વાયના ટર્મ્સ છે તો એના માટે શું કરવાનું? તો કે વાયને કોન્સ્ટન્ટ રાખવાનું, કીપિંગ વાય કોન્સ્ટન્ટ. એટલે પહેલાં આપણે શું કરવાનું? એમનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ અને એમાં વાયને આપણે કોન્સ્ટન્ટ રાખશું. પછી નેક્સ્ટ આપણી પાસે જે એન છે તો એમાં શું કરવાનું? તો કે એનનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ વાય. Integrate only those terms of n with respect to y which do not contain x. એટલે એન આપણું જે ફંક્શન છે એની અંદર એવા ટર્મ્સ લેવાના કે જેમાં એક્સ આવતો હોય નહીં, અને પછી એટલા જે ટર્મ બચે છે કે જેની અંદર ખાલી વાય વેરિયેબલ જ છે તો એનું આપણે ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ વાય કરવાનું. અને આવી રીતે જે ઇન્ટિગ્રેશન કરી અને આપણને જે મળે છે એ આપણું એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન. અને થર્ડ સ્ટેપ આપણે ઇક્વેટ ધ સમ ટુ ધ આર્બિટરી કોન્સ્ટન્ટ, કે આપણને જ્યાં સુધી સોલ્યુશન મળી જાય, આર્બિટરી કોન્સ્ટન્ટ મળી જાય ત્યાં સુધી આપણે એનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો હવે આપણે એનું એક્ઝામ્પલ લઈએ. તો આપણી પાસે ડિફરન્શિયલ ઇક્વેશન છે dy બાય dx પ્લસ y into cos x plus sin y plus y upon sin x plus x cos y plus x is equal to 0. તો આપણે આને એમ dx plus n dy is equal to 0 ફોર્મમાં કન્વર્ટ કરવાનું છે. આ દેખીતું આપણે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન દેખાતું નથી. જો હવે આપણે અત્યાર સુધી જે પણ વેરિયેબલ ડિફરન્શિયલ ઇક્વેશન મેથડને સોલ્વ કરવા માટે જેટલી મેથડ આવે છે એમાંથી યુઝ કરો તો સૌથી પહેલી વેરિયેબલ સેપરેબલ, એનાથી પણ આ સોલ્વ થાય એવું આપણને નથી દેખાતું. એ પછી આપણને હોમોજીનિયસ આવડે છે તો હોમોજીનિયસ મેથડથી પણ આ સોલ્વ થાય એવું દેખાતું નથી. પછી લિનિયર ઇક્વેશન, તો લિનિયર ઇક્વેશન માટે પણ આપણે આ જે કન્ડિશન્સ છે સેટિસ્ફાઈ થશે નહીં, આપણને જે પી ઓફ એક્સ છે એ નહીં મળે ઇઝીલી, અને બર્નોલી ઇક્વેશન છે એ પ્રમાણે પણ નહીં થાય. એટલે આપણું એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન જ બનશે. એટલે આને સોલ્વ કરવા માટે આપણે એ જ મેથડ યુઝ કરવી પડશે. તો હવે જો આ ઇક્વેશન એક્ઝેક્ટ છે કે નહીં પહેલાં એ ચેક કરશું, અને જો એક્ઝેક્ટ છે તો જ આપણે આ બધા સ્ટેપ ફોલો કરી અને સોલ્યુશન ફાઇન્ડ કરશું. તો પહેલાં એક્ઝેક્ટના ફોર્મમાં કન્વર્ટ કરવા માટે આપણે શું કરશું? આ જે ટર્મ છે ને આપણે RHSમાં લઈ જઈએ તો આપણને શું મળશે? dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ ધીસ ટર્મ y cos x plus sin y plus y upon
sin x પ્લસ એક્સ કોસ વાય પ્લસ એક્સ. ત્યારબાદ હવે આપણે શું કરશું, આ જે ડિનોમિનેટર છે એને અહીંયા મલ્ટીપ્લાય કરી દઈશું અને આ ડિનોમિનેટરને આ સ્ટેપ સાથે મલ્ટીપ્લાય કરશું એટલે આપણને શું મળશે, therefore we get sin x plus x cos y plus x into dy is equal to minus y cos x plus sin y plus y into dx. તો હવે આને આપણે સિમ્પ્લિફાય કરીએ તો આપણને શું મળશે, sin x plus x cos y plus x into dy અને આ ટર્મને આપણે LHSમાં લઈ આવીએ તો અહીંયા શું મળશે, પ્લસ y cos x plus sin y plus y into dx. તો હવે ઇઝ ઇક્વલ ટુ 0. તો આ જે છે આપણે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન જેવું ફોર્મ બન્યું હોય એવું દેખાય છે. તો હવે આપણો m અને n આપણે ફાઇન્ડ કરીએ તો હવે આપણને m મળશે y cos x પ્લસ sin y પ્લસ y અને n શું મળશે આપણને, n ઇઝ ઇક્વલ ટુ sin x પ્લસ x cos y પ્લસ એક્સ. તો હવે એમ છે એ આપણો ડીએક્સની સાથે મલ્ટીપ્લાય થયેલો ફંક્શન છે એ એમ છે. તો હવે એમનું આપણે પાર્શિયલ ડેરિવેટિવ ફાઇન્ડ કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ વાય. તો પાર્શિયલ ડેરિવેટિવ એટલે કે શું, કે જો કોઈ ફંક્શનમાં 2 વેરિયેબલ હોય અથવા તો એકથી વધારે વેરિયેબલ હોય તો પાર્શિયલ ડેરિવેટિવ જે વેરિયેબલના રિસ્પેક્ટ આપણે કરતા હોય એ સિવાયનો વેરિયેબલ આપણે કોન્સ્ટન્ટ રાખશું. તો અહીંયા આપણે એમનું પાર્શિયલ ડેરિવેટિવ કરવાનું છે વિથ રિસ્પેક્ટ ટુ વાય. તો અહીંયા એક્સ છે ને આપણે કોન્સ્ટન્ટ રાખશું. તો અહીંયા વાયની રિસ્પેક્ટ ટુ ડેરિવેટિવ વાય કોસ એક્સ એનું શું મળશે, વાયનું 1 થઈ જાય એટલે આપણને કોસ એક્સ કોન્સ્ટન્ટ એટલે કોસ એક્સ પ્લસ સાઇન વાય. તો એનું આપણને સાઇનનું ડિફરન્શિએશન કોસ એટલે કોસ વાય અને પ્લસ વાયનું 1 મળ્યું. હવે એનનું આપણે ડેલ એન બાય ડેલ એક્સ એટલે પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરશું. એટલે અહીંયા શું મળશે, સાઇનનું ડેરિવેટિવ એક્સની રિસ્પેક્ટ એટલે કોસ એક્સ પ્લસ એક્સનું ડેરિવેટિવ 1 અને કોસ વાય અને એક્સનું ડેરિવેટિવ વાય કોન્સ્ટન્ટ છે એટલે આપણે કોસ વાય મળ્યો અને એક્સનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ એટલે આપણને 1 મળ્યું. અને ધેરફોર અહીંયા આપણને શું મળે છે, ડેલ એમ બાય ડેલ વાય અને ડેલ એન બાય ડેલ એક્સ બંનેની વેલ્યુ ઇક્વલ મળે છે, કોસ એક્સ પ્લસ કોસ વાય પ્લસ 1. એટલે આપણે શું લખી શકાય, હિયર વી ગેટ ડેલ એન by del y is equal to del n upon del x. એટલે આપણું જે given differential equation છે એ કેવું થયું, therefore the given differential equation is exact. તો હવે exact differential થઈ ગયું તો હવે આપણે આનું સોલ્યુશન કઈ રીતે ફાઇન્ડ કરવાનું છે, તો એનું સોલ્યુશન છે hence the solution is given by integration of m into dx keeping y constant plus integration of terms of n not containing x into dy અને is equal to integrating constant c. તો અહીંયા આપણને શું મળશે, ઇન્ટિગ્રેશન ઓફ m એટલે m ની વેલ્યુ આપણી પાસે શું છે તો કે y cos x પ્લસ sin y પ્લસ y into dx પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ ટર્મ્સ ઓફ n નોટ કન્ટેનિંગ x. તો અહીંયા આપણી પાસે n શું છે, sin x પ્લસ x cos y પ્લસ x. તો આમાંથી એવો કયો ટર્મ છે કે જેની અંદર વેરિયેબલ x આવતો નથી, તો દરેકે દરેક ટર્મની અંદર x આવે છે. પહેલા ટર્મમાં વેરિયેબલ x છે સાઇનની સાથે, અહીંયા x ઇન્ટુ કોસ વાય છે અને પ્લસ થર્ડ ટર્મમાં x છે. એટલે એવું એક પણ ટર્મ નથી કે જેની અંદર આપણને x ના હોય એવું મળે. એટલે ઇન્ટિગ્રેશન ઓફ 0 ઇન્ટુ dy અને ઇઝ ઇક્વલ ટુ
ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ સી. તો હવે આપણે અહીંયા તો આપણે કોન્સ્ટન્ટ 0નું ઇન્ટિગ્રેશન કરશું એટલે આપણને કોન્સ્ટન્ટ મળશે અને એનું આપણે આ કોન્સ્ટન્ટની સાથે એડિશન કરી દઈએ તો આપણને સી ડેશ મળશે એટલે આપણે એને સી જ લખશું, બરાબર. અને હવે અહીંયા ઇન્ટિગ્રેશન શું મળશે મને, તો કે વાય કોન્સ્ટન્ટ રાખી અને કોસનું ઇન્ટિગ્રેશન મને મળશે સાઇન એક્સ પ્લસ સાઇન વાય કોન્સ્ટન્ટ. તો કોન્સ્ટન્ટની સાથે એક ટર્મ આપણો એક્સ આવી જશે, એક્સ ઇન્ટુ સાઇન વાય અને પ્લસ અહીંયા વાય કોન્સ્ટન્ટ છે એટલે અહીંયા પણ એક્સ વાય થશે અને ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ સી. તો આ જે છે આપણને આપણા ડિફરન્શિયલ ઇક્વેશનનું સોલ્યુશન મળી ગયું. તો ધેરફોર ધીસ ઇઝ required solution. Required solution of our given differential equation, given exact differential equation. તો હવે આપણી પાસે નેક્સ્ટ ડિફરન્શિયલ ઇક્વેશન છે sin x into cos y plus e raised to x into dx plus cos x into sin y plus e raised to y into dy is equal to 0. તો હવે આપણને એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન હોય જનરલ ફોર્મ એવું જ દેખાય છે કે m ઇન્ટુ ડીએક્સ પ્લસ n ઇન્ટુ ડીવાય છે. તો અહીંયાથી આપણને m શું મળશે આપણને, તો કે સાઇન એક્સ કોસ વાય પ્લસ ઈ રેસ ટુ એક્સ અને એનની વેલ્યુ કેટલી મળશે, તો કે કોસ એક્સ સાઇન વાય પ્લસ ઈ રેસ ટુ વાય. તો હવે m છે એનું આપણે પાર્શિયલ ડેરિવેટિવ કોના રિસ્પેક્ટ ટુ જોઈએ છે, તો કે વાયની રિસ્પેક્ટ. એટલે આપણે શું કરશું, ડેલ એમ અપોન ડેલ વાય. તો એની વેલ્યુ મને શું મળશે, તો આ એક્સ છે મારે કોન્સ્ટન્ટ રાખવાનું છે એટલે સાઇન એક્સ તો એઝ ઇટ ઇઝ રહેશે અને કોસનું ડેરિવેટિવ મને મળશે માઇનસ સાઇન વાય. એટલે સાઇન એક્સનું એઝ ઇટ ઇઝ લખી લઉં અને કોસનું સાઇન વાય. હવે એક્સવાળો ટર્મ છે એને કોન્સ્ટન્ટ રાખવાનો એટલે કોન્સ્ટન્ટ ઈ રેસ ટુ એક્સ છે એ કોન્સ્ટન્ટ બનશે એટલે કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ મને મળે 0 એટલે પ્લસ 0 એ આપણે નહીં લખીએ. હવે એનનું પાર્શિયલ ડેરિવેટિવ કરીએ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. તો અહીંયા મને શું મળશે, કોસનું ડેરિવેટિવ માઇનસ સાઇન એક્સ અને વાયવાળી ટર્મ મારે કોન્સ્ટન્ટ રાખવાની છે એટલે સાઇન વાય અને ઈ રેસ ટુ વાય છે એમાં પણ એક્સવાળી ટર્મ નથી એટલે ઈ રેસ ટુ વાય કોન્સ્ટન્ટ થયું એટલે એનું મને ડિફરન્શિએશન મળશે 0. તો આના ઉપરથી હું શું કહી શકું કે ડેલ એમ અને એમનું વાયની રિસ્પેક્ટ ટુ પાર્શિયલ ડેરિવેટિવ ઇઝ ઇક્વલ ટુ એનનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. એટલે આ જે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન બનવાની કન્ડિશન જે છે એ સેટિસ્ફાઈ થઈ ગઈ એટલે આપણને આપેલું ઇક્વેશન છે એ કેવું થઈ ગયું, એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન. એટલે આપણે આના પરથી શું કહી શકાય, ધેરફોર ધ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન ઇઝ એક્ઝેક્ટ. હવે એક્ઝેક્ટ છે તો આપણે એની સોલ્યુશન પ્રમાણે એનું આપણે શું મળે, હેન્સ ધ સોલ્યુશન ઇઝ ગિવન બાય integration of m dx keeping y constant plus integration of terms of n not containing x into dy and is equal to integrating constant c. તો અહીંયા આપણને શું મળશે, ઇન્ટિગ્રેશન ઓફ m that is integration of sin x cos y plus e raised to x into dx પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ ટર્મ્સ ઓફ એન નોટ કન્ટેનિંગ એક્સ કે એનના ટર્મ એવા લેવાના કે જેની અંદર એક્સ આવતો ન હોય. તો એન આપણી પાસે છે કોસ એક્સ સાઇન વાય એટલે આમાં તો એક્સવાળો ટર્મ આવી ગયો એટલે આ ટર્મ આવશે નહીં ઇન્ટિગ્રેશનમાં. હવે બચ્યું ઈ રેસ ટુ વાય તો આની સાથે વાય એક્સ નથી એટલે આ ટર્મ જે છે એ અહીંયા આપણા ઇન્ટિગ્રેશનમાં આવશે એટલે આપણે શું લખીએ, ઈ રેસ ટુ વાય ઇન્ટુ ડીવાય અને ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ
સી. તો હવે આપણે આનું વાય કોન્સ્ટન્ટ રાખી અને ઇન્ટિગ્રેશન કરવાનું છે. તો એ મને શું મળશે? ઇન્ટિગ્રેશન ઓફ સાઇન એક્સ cos y into dx plus integration of e raised to x dx plus integration e raised to y dy is equal to constant. Therefore હવે આનું ઇન્ટિગ્રેશન મને શું મળે? તો કે sin x નું ઇન્ટિગ્રેશન માઇનસ cos y તો મારે કોન્સ્ટન્ટ રાખવાનો છે, પ્લસ e raised to x નું ડેરિવેટિવ એઝ ઇટ ઇઝ e raised to x પ્લસ e raised to y નું y ની રિસ્પેક્ટ ટુ ઇન્ટિગ્રેશન, એટલે મને શું મળશે? e raised to y અને ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ c. અને આ આપણને શું મળી ગયું? વિચ ઇઝ રિક્વાયર્ડ સોલ્યુશન ઓફ ગિવન ડિફરન્શિયલ ઇક્વેશન. So let's see some more example. So again we have a differential equation. આપણી પાસે છે e raised to y plus 1 into cos x dx plus e raised to y into sin x dy is equal to 0. તો હવે આ ઇક્વેશન એક્ઝેક્ટ હશે તો જ આપણે એક્ઝેક્ટની મેથડથી આપણે એને સોલ્વ કરી શકશું. તો આપણે પહેલાં એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશન હોવા માટેની કન્ડિશન શું છે? તો કે del m upon del y is equal to del n upon del x થવું જોઈએ. તો એના માટે આપણે પહેલાં શું કરવું પડશે? m અને n ગોતવા પડશે. તો m અને n આપણને કઈ રીતે મળશે? તો કે mની વેલ્યુ જે છે એ dxની સાથે મલ્ટીપ્લાય થયેલું ફંક્શન છે અને ડીવાયની સાથે મલ્ટીપ્લાય થયેલું n મળશે, બરાબર? તો આપણે એના ઉપરથી અહીંયા આપણે લખીએ. તો m આપણી પાસે શું છે? તો કે e raised to y plus 1 into cos x અને nની વેલ્યુ છે e raised to y into sin x. હવે પાર્શિયલ ડેરિવેટિવ ફાઇન્ડ કરશું. તો કે કોનું? તો કે mનું વિથ રિસ્પેક્ટ ટુ y. તો ખાસ યાદ રાખવાનું છે કે એક્સની સાથે મલ્ટીપ્લાય થયેલું ટર્મ છે એ આપણું m બનશે અને જે ડીએક્સની સાથે મલ્ટીપ્લાય થયેલું m છે એનું પાર્શિયલ ડેરિવેટિવ એની સિવાયના વેરિયેબલની રિસ્પેક્ટ ટુ એટલે કે વાયની રિસ્પેક્ટ ટુ ફાઇન્ડ કરવાનું છે. એટલે આપણને શું મેળવું? del m upon del y. તો del m upon del y શું મળશે મને? e raised to y ની y એનું ડિફરન્સિએશન મને મળશે એઝ ઇટ ઇઝ e raised to y અને 1 છે એ કોન્સ્ટન્ટ છે એટલે એનું 0 થઈ જશે અને આ તો મલ્ટીપ્લાય થશે એટલે e raised to y into cos x મળશે મને આ ડિફરન્શિએશન. અને એનનું પાર્શિયલ ડેરિવેટિવ કોના રિસ્પેક્ટ ટુ? તો કે વાયની રિસ્પેક્ટ ટુ. એ કઈ રીતે યાદ રાખવાનું? તો કે એન ક્યાંથી મળે છે? તો કે આપણને જે ડીવાય સાથે મલ્ટીપ્લાય થયેલું ટર્મ છે આપણું એ આપણો એન છે. તો એનનું હવે પાર્શિયલ ડેરિવેટિવ વાયની સિવાયના વેરિયેબલની રિસ્પેક્ટ એટલે કે એક્સની રિસ્પેક્ટ ટુ ફાઇન્ડ કરવાનું એટલે del n બાય del x. તો આનું આપણને શું મળશે? y e raised to y આપણું એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ રહેશે અને sin x નું ડેરિવેટિવ મને મળશે cos x. તો અહીંયા મને આ બે વેલ્યુ સેમ મળી. therefore what we get? del m upon del y is equal to del n by del x. તો આના ઉપરથી આપણે શું કહી શકાય? the given differential equation is exact. હવે એક્ઝેક્ટ છે તો એનું સોલ્યુશન કઈ રીતે મળશે? તો કે હેન્સ ધ સોલ્યુશન ઇઝ ગિવન બાય ઇન્ટિગ્રેશન ઓફ m dx કે અને એની આ કન્ડિશન શું છે? તો કે કીપિંગ y કોન્સ્ટન્ટ. અહીંયા આપણે વાયવાળી ટર્મ લેવાની છે પણ એને વાયને કેવો કરવાનો છે? તો કે કોન્સ્ટન્ટ રાખશું. અને ઇન્ટિગ્રેશન એનની જ્યારે લઈએ છીએ ત્યારે આપણે એક્સવાળી ટર્મને નિગ્લેક્ટ કરવાની છે એટલે ટર્મ્સ ઓફ એમ નોટ હેવિંગ એક્સ અને એનું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ વાય અને ઇઝ ઇક્વલ ટુ આપણો ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ સી. તો અહીંયા આપણને શું મળશે? ઇન્ટિગ્રેશન ઓફ એમ એટલે ઇન્ટિગ્રેશન ઓફ e raised to y plus 1 into cos x. તો આપણે અહીંયા આ ટર્મને મલ્ટીપ્લાય કરીને લખીએ એટલે અહીંયા શું મળશે મને? e raised to y into cos x plus 1 into cos x into dx
પ્લસ ઇન્ટિગ્રેશન કોનું તો કે એનની અંદર એક્સ ના આવતો હોય એવો ટર્મ, એટલે આમાં એક જ ટર્મ છે આપણી પાસે અને એમાં તો એક્સ વેરિયેબલ આવે છે, દેટ ઇઝ 0 ઇન્ટુ dy ઇઝ ઇક્વલ ટુ સી. તો હવે આનું ઇન્ટિગ્રેશન મને શું મળશે? મારે ઈ રેસ ટુ વાયને તો કોન્સ્ટન્ટ રાખવાનો છે, તો કોસનું ઇન્ટિગ્રેશન મને મળશે સાઇન એક્સ, એટલે ઈ રેસ ટુ વાય એઝ ઇટ ઇઝ, આનું મને મળશે સાઇન એક્સ અને પ્લસ અગેન આ કોસ એક્સનું સાઇન એક્સ અને ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ સી. તો અહીંયા હું સાઇન એક્સને કોમન લઈ લઉં તો મને શું મળશે? ઈ રેસ ટુ વાય પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ સી, વિચ ઇઝ required solution. Of our given differential equation. Now we will consider an example with initial value problem. So here we have differential equation is given by 1 plus e raised to x upon y into dx plus e raised to x upon y into 1 minus x upon y into dy is equal to 0. અને એની સાથે આપણને એક કન્ડિશન આપેલી છે, given that y of 0 is equal to 4. તો આનો મતલબ શું થાય? y of 0 is equal to 4, that is કે જો એક્સની વેલ્યુ જ્યારે 0 હશે ત્યારે મને વાયની વેલ્યુ કેટલી મળશે? 4. અને આનું આપણે યુઝ કેના માટે કરશું? તો કે આપણો જે આર્બિટરી કોન્સ્ટન્ટ સી છે એની વેલ્યુ કેટલી મળે છે એ ફાઇન્ડ કરવા માટે. સો લેટ્સ સ્ટાર્ટ અવર એક્ઝામ્પલ. સો સોલ્યુશન માટે સૌથી પહેલાં મારે શું કરવું પડશે કે આ ઇક્વેશન જે મને આપ્યું છે એ એક્ઝેક્ટ છે કે નથી, પહેલાં એ જોવું પડશે. તો હવે એના માટે મારે શું કરવું પડશે? પહેલાં તો એમ અને એન લેવાના, પછી એના પાર્શિયલ ડેરિવેટિવ્સ લેવાના, અને જો ઇક્વલ મળે તો એ મને એક્ઝેક્ટ છે એમ ખબર પડશે. તો મને અહીંયા એમ શું મળશે? તો કે એમ શું છે? તો કે ડીએક્સની સાથે મલ્ટીપ્લાય થયેલું ફંક્શન, એટલે ડીએક્સની સાથે અહીંયા શું મલ્ટીપ્લાય થયું છે કે 1 પ્લસ ઈ રેસ ટુ એક્સ અપોન વાય, અને એન એટલે ડીવાયની સાથે મલ્ટીપ્લાય થયેલું ફંક્શન, એટલે અહીંયા શું મળશે મને એન? તો કે ઈ રેસ ટુ એક્સ અપોન વાય ઇન્ટુ 1 માઇનસ એક્સ અપોન વાય. આને આપણે મલ્ટીપ્લાય કરાવી દઈએ બંને ટર્મ સાથે, એટલે શું થાય? ઈ રેસ ટુ એક્સ અપોન વાય માઇનસ ઈ રેસ ટુ એક્સ અપોન વાય ઇન્ટુ એક્સ અપોન વાય. હવે પાર્શિયલ ડેરિવેટિવ ફાઇન્ડ કરવાના. તો પાર્શિયલ ડેરિવેટિવ કોનું? તો કે એમનું. કયા વેરિયેબલ રિસ્પેક્ટ ટુ? તો કે વાયની સાથે. તો એ મને શું મળશે? ડેલ એમ અપોન ડેલ વાય. તો આ વેલ્યુ મને કેટલી મળશે? 1નું તો વાયની રિસ્પેક્ટ ટુ ડિફરન્શિએશન 0 થઈ જશે. હવે વધ્યું ઈ રેસ ટુ એક્સ અપોન વાય. તો પહેલાં તો ઈ રેસ ટુ વાય હોય તો એનું મને ડિફરન્શિએશન એઝ ઇટ ઇઝ સેમ મળશે, એટલે મારે પહેલાં શું લખવાનું? ઈ રેસ ટુ એક્સ અપોન વાય એઝ ઇટ ઇઝ. હવે અહીંયા જે છે એની પાવર એની ઉપર આપણે ચેન રૂલ યુઝ કરશું, એટલે એક્સ અપોન વાયનું ફરીથી મને પાર્શિયલ ડેરિવેટિવ ફાઇન્ડ કરવાનું. કોની રિસ્પેક્ટ ટુ? તો કે વાયની રિસ્પેક્ટ ટુ. આવી રીતે. તો અહીંયા મારે એક્સને કોન્સ્ટન્ટ રાખવાનું છે, બરાબર? તો એક્સની વેલ્યુ તો એઝ ઇટ ઇઝ રહેશે, અને 1 અપોન વાયનું ડિફરન્શિએશન શું મળે? તો કે માઇનસ 1 અપોન વાય સ્ક્વેર, એટલે માઇનસ એક્સ અપોન વાય સ્ક્વેર મળશે મને. હવે આપણને ડેલ એમ અપોન ડેલ વાય, એટલે કે એમનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ વાય મળી ગયું, બરાબર? હવે આપણે શું કરશું? તો કે એનનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એન ફાઇન્ડ કરશું. દેટ ઇઝ નાવ વી વિલ ફાઇન્ડ ડેલ એન અપોન ડેલ એક્સ. તો આ શું મળશે મને? ઈ રેસ ટુ એક્સ અપોન વાય. એનું ડિફરન્શિએશન શું થાય? ઈ રેસ ટુ એક્સ અપોન વાય, અને એની સાથે જે એક્સ અપોન વાય છે એની ઉપર હું ચેન રૂલ લગાડું, એટલે કે એક્સ અપોન વાયનું એક્સની રિસ્પેક્ટ ટુ ડેરિવેટિવ. તો એક્સનું 1 થઈ જાય એટલે સાથે શું બચશે? તો કે 1 અપોન વાય. તો આ સ્ટેપનું ડિફરન્શિએશન કરવા માટે આપણે મલ્ટિપ્લિકેશનનો રૂલ યુઝ કરવો પડશે. તો એના માટે આપણે શું કરશું? પહેલાં તો ઈ રેસ ટુ એક્સ અપોન વાયનું ઇન્ટિગ્રેશન કરીએ તો મને શું મળે? સોરી, ડિફરન્શિએશન, એટલે ઈ રેસ ટુ એક્સ અપોન વાય ઇન્ટુ 1 અપોન વાય મળશે, અને આ સ્ટેપ છે એઝ ઇટ ઇઝ કોન્સ્ટન્ટ રહેશે, એટલે એક્સ અપોન વાય
માઇનસ ઈ રેસ ટુ એક્સ અપોન વાય કોન્સ્ટન્ટ, એટલે કે એઝ ઇટ ઇઝ રાખી અને એક્સ અપોન વાયનું મને વાયની રિસ્પેક્ટ ટુ ડેરિવેટિવ શું મળશે તો કે માઇનસ એક્સ અપોન વાય સ્ક્વેર. સોરી, અહીંયા આપણે ડિફરન્સિએશન છે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરવાનું છે, એટલે આ મને શું મળશે એક્સ અપોન વાય છે એનું ડિફરન્સિએશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, દેટ ઇઝ 1 અપોન વાય મળશે. તો હવે આ આપણને આનું સિમ્પ્લિફિકેશન કરીએ તો આપણને શું મળ્યું તો કે ઈ રેસ ટુ એક્સ અપોન વાય માઇનસ એક્સ અપોન વાય સ્ક્વેર. સોરી, આપણે એને એવી રીતે લખીએ એક્સ અપોન વાય ઇઝ ઇટ ઇઝ અને એક્સ અપોન વાય સ્ક્વેર લખાઈ ગઈ અને માઇનસ ઈ રેસ ટુ એક્સ અપોન વાય. તો આ બંને ટર્મ છે એ કેન્સલ થઈ જશે, એટલે આ શું બચશે તો કે ઈ રેસ ટુ એક્સ અપોન વાય માઇનસ એક્સ અપોન વાય સ્ક્વેર. તો ડેલ એમ અપોન ડેલ વાયની વેલ્યુ જેટલી હતી એટલી જ ડેલ એન અપોન ડેલ એક્સની મળી, એટલે દેટ ઇઝ વોટ વી ગેટ ઇઝ ડેલ એમ અપોન ડેલ વાય ઇઝ ઇક્વલ ટુ ડેલ એન અપોન ડેલ એક્સ. તો આનો મતલબ શું થાય કે therefore the given differential equation is exact. તો હવે આપણે એક્ઝેક્ટ ડિફરન્શિયલ ઇક્વેશનને જે મેથડથી સોલ્વ કરતા હોય, જે મેથડ ફોલો કરીએ છીએ એ મેથડથી સોલ્વ કરશું. હેન્સ ધ સોલ્યુશન ઇઝ ગિવન બાય ઇન્ટિગ્રેશન ઓફ એમ ડીએક્સ, અને અહીંયા આપણી કન્ડિશન શું છે તો કે કીપિંગ વાય કોન્સ્ટન્ટ, પ્લસ ઇન્ટિગ્રેશન, અને અહીંયા કેવા ટર્મ લેવાના છે કે જેમાં એક્સ આવતો ના હોય, ટર્મ્સ ઓફ એન નોટ કન્ટેનિંગ x into dy is equal to integrating constant c. તો અહીંયા આપણને ઇન્ટિગ્રેશન શું મળશે, એમ આપણો શું હતો તો કે 1 પ્લસ ઈ રેસ ટુ એક્સ અપોન વાય ઇન્ટુ ડીએક્સ પ્લસ એન છે એની અંદર આપણી પાસે શું વેલ્યુ છે એનની તો કે ઈ રેસ ટુ એક્સ અપોન વાય ઇન્ટુ 1 માઇનસ એક્સ અપોન વાય. તો એમાંથી એક પણ ટર્મ એવો આપણને નથી મળતો કે જેની અંદર વેરિયેબલ એક્સ આવતો ના હોય, તો અહીંયા આપણને શું મળશે 0 ઇન્ટુ ડીવાય ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ સી. હવે ખાલી આપણે એક જ ટર્મનું ઇન્ટિગ્રેશન કરવાનું, તો આ શું મળે મને 1નું ઇન્ટિગ્રેશન વિથ રિસ્પેક્ટ ટુ ડીએક્સ, દેટ ઇઝ એક્સ પ્લસ ઈ રેસ ટુ એક્સ અપોન વાયનું ઈ રેસ ટુ એક્સ અપોન વાય, અને આનું ઇન્ટિગ્રેશન મને મળશે 1 અપોન વાય ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ સી. તો આને હું સિમ્પ્લિફાઈ કરીને લખું તો મને કઈ રીતે મળશે તો કે એક્સ પ્લસ આ 1 અપોન વાય જે ડિનોમિનેટરમાં છે એ અહીંયા ન્યુમરેટર બની જશે, એટલે વાય ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ અપોન વાય અને ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ સી. હવે આપણે આને ઇક્વેશન 1 નામ આપી દઈએ. તો હવે આપણે આ ઇક્વેશનમાં ઇનિશિયલ વેલ્યુ પ્રોબ્લેમ્સ આપી છે, તો આપણે એને યુઝ કરીએ તો એ શું હતું આપણી પાસે, that is what we get y is equal to 0 is equal to 4. એટલે આનો મતલબ શું થાય તો કે x is equal to 0 હોય ત્યારે y ની વેલ્યુ મને મળે છે 4. તો આ વેલ્યુ જે છે એને આપણે આ ઇક્વેશનમાં પુટ કરીએ તો શું મળશે તો કે સબસ્ટિટ્યુટિંગ given initial values or given values of x and y in equation 1 we get x ની વેલ્યુ શું છે તો કે 0 પ્લસ y એટલે 4 ઇન્ટુ ઈ રેસ ટુ 0/4 એટલે 0 મળશે મને, અને ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેટિંગ કોન્સ્ટન્ટ સી. તો અહીંયા શું મળશે મને 4 અને ઈ રેસ ટુ 0 એટલે તો 1 થઈ જાય, એટલે સીની વેલ્યુ મને કેટલી મળી 4. તો હવે સબસ્ટિટ્યુટિંગ વેલ્યુ ઓફ કોન્સ્ટન્ટ સી in equation 1 we get
અહીંયા શું મળશે મને તો કે એક્સ પ્લસ વાય ઇન્ટુ ઈ રેસ ટુ એક્સ અપોન વાય ઇઝ ઇક્વલ ટુ સી એટલે ઇઝ ઇક્વલ ટુ 4 અને આ છે એ આપણું રિક્વાયર્ડ સોલ્યુશન છે વિચ ઇઝ રિક્વાયર્ડ સોલ્યુશન.